શાખા અધ્યક્ષને છૂટા કરવામાં આવેલ છે. ડમ્પિંગ સાઇટમાં પશુઓનો નિકાલ કરવાનો લેખિતમાં હુકમ કરવામાં આવેલ છે કે નહીં તથા તેઓને કઈ કઈ કામગીરીનો ચાર્જ આપવામાં આવેલો હતો અને કયો કયો સ્ટાફ ફાળવવામાં આવેલો હતો મંદીગઢ બાબતે, અને છૂટા કરવામાં આવેલ અધ્યક્ષને મરેલા પશુઓના પીએમ રજૂ કરેલ છે કે નહીં અને કરેલ છે તો પશુઓનો મૃત્યુનું કારણ શું છે. મોરબી નગરપાલિકા હતી ત્યારે અને મહાનગરપાલિકા થયા પછી અત્યાર સુધીમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા કુલ કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે અને તેમાંથી કેટલો ખર્ચ કરવામાં આવેલ છે અને કઈ કઈ જગ્યાએ ખર્ચ કરેલ છે. નંદીગઢ રીડેવલપમેન્ટમાં કુલ કેટલો ખર્ચ કરવામાં આવેલ છે અને શું રીડેવલપમેન્ટ કરવામાં આવેલ છે અને ડોગ સોલ્ટ હાઉસ બનાવવા માટે તેમ કેટલો ખર્ચ કરવામાં આવેલ છે અને હાલની કામગીરી કયા તબક્કે છે. બિલ્ડિંગ વિભાગના કયા ઠરાવમાં વિભાગ દ્વારા ઠરાવ કરવામાં આવેલ છે. ડોગ સ્લોટ, નંદીગઢ રીડેવલપમેન્ટ, એનિમલ હોસ્ટેલ, સબ જેલ હાલ કયા તબક્કામાં છે. નંદીગઢમાં પૂરતા પ્રમાણમાં અવેડા પાણીની વ્યવસ્થા માટેની વ્યવસ્થા શું છે. ઘાસચારા નાખવા માટે થઈને તથા ગમાણ તથા શેડની વ્યવસ્થા નથી, તેમજ ત્યાં પાણી બોર કે પાણીની લાઈન નાખવામાં આવેલ નથી, ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે છે. નંદીગઢની બાજુમાં જ ગેરેજ બનાવ્યું છે, તો ગેરેજમાં આટલો બધો ખર્ચો કર્યો છે. ગેરેજને શું જરૂર હતી? શેડ બનાવવાનો, પાકો ધાબો બનાવવાનો જરૂરિયાત છે. આ નંદીની અબોલ જીવ છે, અબોલ જીવની પહેલા વ્યવસ્થા કરવાની હોય. ગેરેજને કાંઈ જરૂર નથી. ગેરેજના વાહનો કોઈ વરસાદમાં પલળશે તો એને કાંઈ નુકસાન નથી થવાનું. 5 દિવસની વરસાદની હેલી આવી ને એટલે ટપોટપ નંદીના મૃત્યુ પામશે. એનું જવાબદાર કોણ રહેશે? કરવાની જરૂરિયાત છે. નંદીગઢનું એક શેડ છે, 3 અવેડા છે, પૂરતું પાણી નથી મળતું, પૂરતો ઘાસચારો નથી મળતો, એની વ્યવસ્થા કરવાની જરૂર છે. અને અત્યારે જે એજન્સીને કેન્સલ કરેલી છે તો એની જગ્યાએ નવી એજન્સી મૂકેલ છે, તો એનો સ્ટાફ કેટલો છે અને શું વ્યવસ્થા છે. અત્યારે આજની તારીખમાં પણ ઘાસચારો પૂરતો નંદીને મળતો નથી. 800 થી 900 નંદી ભૂખે મરે છે. એની વ્યવસ્થા કોર્પોરેશન કરે એવું મારું સૂચન છે. બધા જેટલા અહીંયા બેઠા બધાય ગૌ પ્રેમી છે, બધાયની ફરજ છે, મારી એકની ફરજ નથી. આ ગાય માતા છે, નંદી છે, એનું પહેલા થવું જોઈએ. ગેરેજની જરૂર નહોતી. ગેરેજ પાછળ આટલો ખર્ચ કરેલ છે. નંદીગઢમાં હાલ એજન્સીને છૂટા કરવામાં આવેલ છે, જ્યાં અંદાજે 800 થી 900 પશુઓ છે. તેના પોષણ માટે ઘાસચારાની વ્યવસ્થા શું કરેલ છે. તેઓએ ભૂખ્યા રાખીને મારી નાખવામાં તત્કાલિક ઘાસચારા ખરીદી માટે સમિતિ બનાવી અને એબ્જોસ્ટેડ પેમેન્ટથી ખરીદી કરી ઘાસચારાની વ્યવસ્થા કરવી જોઈએ. એનસીડીસી વિભાગમાં પશુઓ પકડવા માટે થઈ ટ્રોલી જે બનાવેલી હતી, આપણા પ્રથમ મ્યુનિસિપલ કમિશનર ખરે સાહેબ હતા ત્યારે એ ટ્રોલી બનાવવામાં આવેલી હતી ઢોર પકડવા માટે થઈ. બહુ ખરાબ ગુણવત્તાની ટ્રોલી બનાવેલી હતી અને ત્યારના આપણા કમિશનર ખરે સાહેબે એ ટ્રોલી કેન્સલ કરેલી. એ ટ્રોલી કેન્સલ કરેલી, નામંજૂર કરી હતી, તો પણ અત્યારે એ ટ્રોલી લાતી પ્લોટ 7 નંબરમાં એ ટ્રોલી રિપેર થાય છે. એનું કારણ શું છે? આપણા કમિશનરે કેન્સલ કરેલી છે તો પણ એની ટ્રોલી વાપરવાનું કારણ શું છે? એનિમલ હોસ્ટેલ બનાવવાની તે સ્પષ્ટતા કહેવામાં આવે છે કે તેના માટે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા બધી જેટલી કોર્પોરેશનો થઈ છે 17 કોર્પોરેશનને ગ્રાન્ટ આપેલી છે. મોરબી કોર્પોરેશનને 5 કરોડની ગ્રાન્ટ આપી છે. એની અંદરથી પ્રથમ તબક્કો 1,25,00,000 સવા કરોડ રૂપિયા આપેલ છે. તો એ 1.25 કરોડ રૂપિયા એનિમલ માટે થઈ, પશુ માટે થઈ ક્યાં ખર્ચો કરેલ છે અને શું શું કરેલ છે. અને મારે આપ શ્રીને મેયરને અને કમિશનર સાહેબને અને ડીવાયએમસીને કહેવા માંગુ છું કે નંદીગઢ માટે થઈ તત્કાલિક ઘાસચારાની વ્યવસ્થા કરો. પાણીની વ્યવસ્થા નથી, ત્યાં 3 અવેડા છે પાણીના, એની સફાઈ નથી થતી, ત્યાં સ્ટાફ પૂરતો નથી, સ્ટાફ પૂરતો મૂકો. અત્યારે ઘાસ માટે થઈને નંદીઓ તડપે છે, વરસાદ આવશે એટલે ટપોટપ નંદીના મૃત્યુ થશે.
હું બે હાથ જોડીને વિનંતી કરું છું કોર્પોરેટર તરીકે કે એનું તાત્કાલિક નિરાકરણ લાવો. નંદીઓના મૃત્યુ થાય છે એ ખોટું છે. આપણા માટે ગાય ઈ ભગવાન છે. આ મૃત્યુ થાય છે એના પાપના ભાગીદાર અહીંયા બેઠા એ બધાય થાય છે. કર્મચારીઓને તમે છૂટા કરી નાખો છો, નાના કર્મચારીઓને સજા આપીને છૂટા કરો છો. મોટા માથાઓના નામ પણ બહાર કાઢો. કોણ કોણ આમાં ભ્રષ્ટાચારમાં લુપિત હતો બધાના નામ કાઢો ને એજન્સીને ડિક્લેર કરો. આની અંદર જે તમે શાખા અધ્યક્ષને જે તમે સસ્પેન્ડ કરેલ છે એની અંદર હું સંતુષ્ટ નથી. આની અંદર જેટલા પણ સામેલ હોય ભ્રષ્ટાચારમાં કે નંદીના મૃત્યુમાં એ બધા ઉપર કડક પગલાં લ્યો. કોઈ પણ હોય, અધિકારી હોય, પદ અધિકારી હોય, કોઈ પણ હોય, બધા ઉપર પગલાં લ્યો. હું એવી અપેક્ષા મોરબી મહાનગરપાલિકા પાસે રાખું છું.